अथ पंचविंशोऽध्यायः। शौनक उवाच कपिलस्तत्त्वसङ्ख्याता भगवानात्ममायया जातः स्वयमजः साक्षादात्मप्रज्ञप्तयेन्द्रणाम् न ह्यस्य वर्ष्मणः पुंसां वरिम्णः सर्वयोगिनाम् विश्रुतौ श्रुतदेवस्य भूरि तृप्यन्ति मे सवः यद्यद्विधत्ते भगवान् स्वच्छन्दात्मात्ममायया तानि मे श्रद्दधानस्य कीर्तन्यान्यनुकीर्तय। सूत उवाच द्वैपायनः सखस्वेवं मैत्रेयो भगवांस्तथा प्राहेदं विदुरं प्रीत आन्वीक्षिक्यां प्रचोदितः। मैत्रेय उवाच पितरिः प्रस्थितेरण्यं मातुः प्रियचिकीर्षया तस्मिन् बिन्दुसरेवासीद् भगवान् कपिलः किल तमासीनमकर्माणं तत्त्वमार्गाग्रदर्शनम् स्वसुतं देवहूत्याह दातुः संस्मरतीव चः। देवहूतिरुवाच निर्विण्णानितरां भूमन्न सदिन्द्रियतर्षणात् येन सम्भाव्यमानेन प्रपन्नान्धं तमः प्रभो तस्य त्वं तमसोऽन्धस्य दुष्पारस्याद्यपारगम् सच्चक्षुर्जन्मनामन्ते लब्धं मे त्वदनुग्रहात् य आद्यो भगवान् पुंसामीश्वरो वै भवान् किल लोकस्य तमसान्धस्य चक्षुः सूर्य इवोदितः अथ मे देव सम्मोहमपाक्रष्टुं योऽवग्रहोऽहं ममेतीत्येतस्मिन् योजितस्त्वया तं त्वाङ्गताहं शरणं शरण्यं स्वभृत्य संसारतरोः कुठारम् जिज्ञासयाहं प्रकृतेः पुरुषस्य नमामि सद्धर्मविदां वरिष्ठम्। ओम। સો કરદમજી અને દેવહૂતિજીને કપિલજીનો જન્મ થયો છે. એ પહેલા 9 દીકરીઓનો જન્મ થયો હતો. એ 9 દીકરીઓને યોગ્ય પાત્ર સાથે વરાવી છે અને હવે કપિલજીનું પ્રાગટ્ય થયું છે. ત્યારે એમના પિતા કરદમ ઋષિએ એમને પ્રણામ કર્યા, જવાની રજા માંગી અને એ તો નીકળ્યા. હવે આગળ શૌનકજી કહે છે, સૂતજી, તત્વોની સંખ્યા કરનારા ભગવાન કપિલ સાક્ષાત અજન્મા નારાયણ હોઈને પણ લોકોને આત્મજ્ઞાનનો ઉપદેશ કરવાને માટે એ પોતાની માયાથી ઉત્પન્ન થયા હતા. મેં ભગવાનના બહુ બધા ચરિત્રો સાંભળ્યા છે, તથાપિ આ યોગી પ્રવર પુરુષ શ્રેષ્ઠ કપિલજીની કીર્તિને સાંભળતા સાંભળતા મારી ઇન્દ્રિયો તૃપ્ત થતી નથી. સર્વથા સ્વતંત્ર શ્રી હરિ પોતાની યોગ માયા દ્વારા ભક્તોની ઈચ્છા અનુસાર શરીર ધારણ કરીને જે જે લીલાઓ કરે છે એ બધી કીર્તન કરવા યોગ્ય છે. આથી આપ મને પણ એ કથાઓ સંભળાવો, મને એમને સાંભળવામાં બહુ શ્રદ્ધા છે. સૂતજી કહે છે, મુનિ, આપની જ જેમ જ્યારે વિદુરજીએ પણ આ આત્મજ્ઞાન વિશે પ્રશ્ન કર્યો ત્યારે શ્રી વેદવ્યાસજીના સખા ભગવાન મૈત્રેયજી પ્રસન્ન થઈને આ પ્રકારે કહેવા લાગ્યા. શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, પિતા વનમાં ચાલ્યા ગયા ત્યારે ભગવાન કપિલજી માતાનું પ્રિય કરવાની ઈચ્છાથી એ બિંદુસર તીર્થમાં રહેવા લાગ્યા. એક દિવસ તત્વ સમૂહના પારદર્શી ભગવાન કપિલ કર્મ કલાપથી વિરત થઈને આસન ઉપર વિરાજમાન હતા. એ સમયે બ્રહ્માજીના વચનોનું સ્મરણ કરીને દેવહૂતિને એમણે કહ્યું, દેવહૂતિએ કપિલજીને કહ્યું. દેવહૂતિ કહે છે, હે ભૂમન, હે પ્રભુ, આ દુષ્ટ ઇન્દ્રિયોની વિષય લાલસાથી હું અત્યંત નિર્વિણ્ણ થઈ ગઈ છું. આ નિર્વિણ્ણ પણ ઉપનિષદમાંથી આવ્યું અને ભૂમન પણ ઉપનિષદમાંથી આવ્યું. હું નિર્વિણ્ણ થઈ ગઈ છું અને એમની ઈચ્છા પૂરી કરતા રહેવાથી જ ઘોર અજ્ઞાન અંધકારમાં હું પડી છું. હવે આપની કૃપાથી મારી જન્મ પરંપરા સમાપ્ત થઈ ચૂકી છે. આથી આ દુસ્તર અજ્ઞાન અંધકારથી પાર કરવાને માટે સુંદર નેત્રરૂપ આપ પ્રાપ્ત થયા છો. ભાગવતમાં વારંવાર આવશે કે ગુરુજી છે એ નેત્ર છે,
કારણ કે આ ચોપડી તો હોય પણ જોતા ચશ્મા જેમ કે નંબર આવી ગયા હોય તો આ ચોપડી પણ છે ને આંખો છે ને આમ બધું કર કરી પણ દેખાય જ નહીં અંદર, કારણ કે ચશ્મા નથી. એમ ચશ્મા પણ હોય અને ચોપડી પણ હોય અને અજવાળું પણ હોય, પણ ગુરુજી સમજ ના પડે તો ચોપડીમાં કશું દેખાય નહીં. એટલા માટે આ જેમ ઉપનેત્ર, આનું ગુજરાતીમાં ઉપનેત્ર કહે છે, હા, નેત્ર અને ઉપનેત્ર. એમ ઉપનેત્ર હોય તો પણ જોવાને માટેના ગુરુજી છે એ આપણે માટે સર્વથી શ્રેષ્ઠ નેત્ર છે, ચક્ષુ છે. સંતો દિશમશી ચક્ષુમશી એવું પણ આવશે આગળ. એટલે આપ આ અંધકાર, અજ્ઞાન અંધકારમાંથી પાર લગાવવાને માટે નેત્ર સમાન છો. આપ સંપૂર્ણ જીવોના સ્વામી ભગવાન આદિપુરુષ છો તથા અજ્ઞાન અંધકારથી આંધળા થયેલા પુરુષોને માટે નેત્ર સ્વરૂપ સૂર્યની જેમ ઉદિત થયા છો. એટલે આધ્યાત્મિક નેત્ર પણ આપશો, આથી દૈવિક નેત્ર પણ આપશો. હે દેવ, દેહ અને ઘરની આદિમાં હું અને મારાપણાનો શરીરમાં અહમ બુદ્ધિ અને ઘરમાં મારું છે એવી બુદ્ધિ, આવો જે દુરાગ્રહ હોય છે એ પણ આપનો જ કરાવેલો છે. અતઃ હવે આપ મારા આ મહામોહને દૂર કરો. આપ પોતાના ભક્તોના સંસાર રૂપ વૃક્ષને માટે કુઠાર સમાન છો. હું પ્રકૃતિ અને પુરુષનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી આપ શરણાગત વત્સલની શરણના શરણમાં આવી છું. આપ ભાગવત ધર્મ જાણનારાઓમાં સૌથી શ્રેષ્ઠ છો. હું આપને પ્રણામ કરું છું. એટલે મહાત્મા આવા છે ભાઈ, સંસાર વૃક્ષ માટે કુઠાર સમાન, કુહાડી સમાન છે. એટલે હવે કુહાડી પાસે જવું પણ ખરું અને કપાવવું નહીં. કુહાડી પાસે જવું હોય તો કપાવવા માટે જ જવાય ને. કુહાડી પાસે જવું ખરું અને એ મક્કમતા રાખી કપાઈશ નહીં, હા, તો પછી કુહાડી પાસે જવાય ના. એટલે કુહાડી પાસે જઈએ તો કપાવવાની ઉપલબ્ધિ સાથે જ જવાય. 12મા શ્લોકથી મૈત્રેય ઉવાચ ઇતિ સ્વમાતુર્નિરવદ્યમીપ્સિતં નિશમ્ય પુંસામપવર્ગવર્ધનમ ધિયાભિનંદાત્મવતાં સતાં ગતિઃ બભાષ ઈશસ્મિતશોભિતાનનઃ. શ્રીભગવાનુવાચ યોગ આધ્યાત્મિકઃ પુંસાં મતો નિશ્રેયસાય મે અત્યંતો પરતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ તમિમં તે પ્રવક્ષ્યામિ યમવોચં પુરાનઘે. ઋષીણાં શ્રોતુ કામાનાં યોગં સર્વાંગનૈપુણં ચેતઃ કલ્વસ્ય બંધાય મુક્તયે ચાત્મનો મતં. ગુણેષુ સક્तं બંધાય રतं વા પુંસી મુક્તયે. અહં મમાભિમાનોત્થૈ કામલોભાદિભિર્મલૈઃ વીतं યદા મનઃશુદ્ધમદુઃખમસુખં સમં તદા પુરુષ આત્માनं કેવलं પ્રકૃતેઃ પરં નિરંતરં સ્વયં જ્યોતિરણિમાનમખંડિतं. જ્ઞાનવૈરાગ્યયુક્તેન ભક્તિયુક્તેન ચાત્મના પરિપશ્યત્યુદાસીनं પ્રકૃતિં ચ હતૌજસં. ન યુજ્યમાનયા ભક્ત્યા ભગવત્યખિલાત્મનિ સદૃશોऽસ્તિ શિવઃ પંથા યોગિનાં બ્રહ્મસિદ્ધયે. પ્રસંગમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતં. તિતિક્ષવઃ કારુણિકા સુહૃદઃ સર્વદેહિનાં અજાતશત્રવઃ શાન્તા સાધવઃ સાધુભૂષણાઃ. મય્યનન્યેન ભાવેન ભક્તિં કુર્વન્તિ યે દૃઢાં. મત્કૃતે ત્યક્તકર્માણસ્ત્યક્તસ્વજનબાન્ધવાઃ. મદાશ્રયાઃ કથામૃષ્ટા શૃण्वन्ति કથયन्ति ચ. તપન્તિ વિવિધાસ્તાપાનૈતાन् મદ્ગતચેતસઃ. त एते साधवः साध्वी सर्वसङ्गविवर्जिताः. सङ्गस्तेष्वसते पार्थ्य हराहिते. सतां प्रसङ्गान् मम वीर्यसंविदः भवन्ति हृत्कर्णरसायनाः कथाः. तज्जोषणादश्वपवर्गवर्त्मनि
श्रद्धारतिर्भक्तिरनुक्रमिष्य भक्त्या पुमान् जात विराग ऐन्द्रियात् दृष्टश्रुतान्मद्रचनानुचिन्तया चित्तस्य यत्तो ग्रहणे योगयुक्तः यतिष्यते ऋजुभिर्योगमार्गैः असेवयायं प्रकृतिर्गुणानां ज्ञानेन वैराग्यविजृम्भितेन योगेन मय्यर्पितया च भक्त्या मां प्रत्यगात्मानमिहावरुन्धे। શ્રી મૈત્રેયજી કહે છે, આ પ્રકારે માતા દેવહૂતિએ પોતાની જે અભિલાષા પ્રગટ કરી એ પરમ પવિત્ર અને લોકોને મોક્ષ માર્ગમાં અનુરાગ ઉત્પન્ન કરનારી હતી. આને સાંભળીને આત્મજ્ઞ સત્પુરુષોની ગતિ શ્રી કપિલજી એમની મનમાં ને મનમાં પ્રશંસા કરવા લાગ્યા અને પછી મૃદુ સ્મિતથી સુશોભિત મુખારબિંદથી આ પ્રકારે કહેવા લાગ્યા. ભગવાન કપિલે કહ્યું, માતા, અમારો નિશ્ચય છે કે અધ્યાત્મ યોગ જ મનુષ્યોના આત્યંતિક કલ્યાણનું મુખ્ય સાધન છે, જ્યાં દુઃખ અને સુખની સર્વથા નિવૃત્તિ થઈ જાય છે. હે સાધ્વી, સર્વ અંગોથી સંપન્ન આ યોગનો મેં પહેલા નારદ આદિ ઋષિઓની સામે એમને સાંભળવાની ઈચ્છા થતા વર્ણન કર્યું હતું. તે જ અત્યારે હું આપને સંભળાવું છું. આ જીવને બંધન અને મોક્ષનું કારણ મન જ માનવામાં આવ્યું છે. વિષયમાં આસક્ત થવાથી એ મન બંધનનું કારણ બને છે અને પરમાત્મામાં અનુરક્ત થઈ જાય ત્યારે એ મન મોક્ષનું કારણ બને છે. જે સમયે આ મન હું અને મારાપણાને કારણે થનારા કામ, લોભ વગેરે વિકારોથી મુક્ત અને શુદ્ધ થઈ જાય છે તે સમયે તે સુખ દુઃખથી છૂટીને સમ અવસ્થામાં આવી જાય છે. એટલે અહમ મમેથી બંધ કરે પદે દ્વે, હું અને મારું આ બે જ બંધન કરનારા પદો છે. અને હું અને મારું જન્મવાનું કારણ એ છે કે દેહ અને ગેહમાં આસક્તિ છે. એવું ના હોય તો મારે જ આ જેનો છે મૂકવો હોય તો મૂકે, લઈ જવું હોય તો લઈ જાય. આ ફૂલની માળા કોઈક લાવે ને કોઈક લઈ જાય, આપણે શી ચિંતા છે? જો હું મારું કહું તો મને ચિંતા કે મારી માળા ક્યાં જતી રહી. એટલે બંધન કરનારી કે કામક્રોધ જન્માવનારી વસ્તુ હોય તો હું અને મારું. ત્યારે જીવ પોતાના જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિથી યુક્ત હૃદયથી આત્માને પ્રકૃતિથી પર, એકમાત્ર, અદ્વિતીય, ભેદરહિત, સ્વયં પ્રકાશ, સૂક્ષ્મ, અખંડ અને ઉદાસીન, સુખ દુઃખ શૂન્ય જુએ છે તથા પ્રકૃતિને શક્તિહીન અનુભવે છે. યોગીઓને માટે ભગવત પ્રાપ્તિના નિમિત્ત સર્વાત્મા શ્રીહરિ પ્રત્યે કરવામાં આવેલી ભક્તિ સમાન બીજો કોઈ મંગળમય માર્ગ જ નથી. વિવેકી જન સંગ અથવા આસક્તિને એ જ આત્માનો અચ્છેદ્ય બંધન માને છે, પરંતુ તે સંગ અથવા આસક્તિ જ્યારે સંતો, મહાપુરુષો પ્રત્યે થઈ જાય છે ત્યારે મોક્ષનું ખુલ્લેલું દ્વાર બની જાય છે. સવિવૃતમ સદ્મ નચિકેત સંબંધી યમરાજા કહે છે, નચિકેતા તને હું સ્વર્ગનું દ્વાર જેને માટે ખુલી ગયું છે એવો માનું છું. તો મારી પાસે આવી ગયો પ્રશ્ન જ ક્યાં છે? યમરાજા કહે છે, તો મારી પાસે આવી ગયો છે એકવાર, તારે માટે મોક્ષનું દ્વાર ખુલી ગયું છે. જે લોકો સહનશીલ, દયાળુ, સમસ્ત દેહધારીઓના અકારણ હિત ઈચ્છનારા, કોઈના પણ પ્રત્યે શત્રુભાવ ન રાખનારા, શાંત, સરળ સ્વભાવ અને સત્પુરુષોનું સન્માન કરનારા હોય છે, જે મારામાં અનન્ય ભાવથી સુદૃઢ પ્રેમ કરે છે, મારી માટે સંપૂર્ણ કર્મ તથા પોતાના સગા સંબંધીઓને પણ છોડે છે અને મારે પરાણે રહીને મારી પવિત્ર કથાઓનું શ્રવણ કીર્તન કરે છે તથા મારામાં જ ચિત્ત લગાવી રાખે છે. બધું 1000 વસ્તુ કરે છે. બધી કેટલી હજારો શરતો કરી. સહનશીલ, દયાળુ, દેહધારીઓ અને હિતૈષી, શત્રુભાવ ના રાખનારા, શાંત, સરળ, સન્માન કરનારા મહાત્માઓનું, મને અનન્ય ભાવથી સુદૃઢ પ્રેમ કરનારા, મને મારે માટે બધા કર્મો છોડનારા, મારે માટે સગા સંબંધી છોડે, મને પરાયણ રહે, મારી કથાઓનું શ્રવણ કરે, કીર્તન કરે અને મારામાં ચિત્ત લગાડે. બોલો, 14 વસ્તુઓ, આટલી બધી વસ્તુઓ કરે ત્યારે ભગવાન કે તો શું કરું ભાઈ? હું એ ભક્તોના સંસારના જાત જાતના તાપો એમને કોઈ કષ્ટ પહોંચાડતા નથી. લો, હજુ હું તો કશું ના કરું. હા, આટલું. અનન્યા ચિંતયંતો મામ યયના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ. એટલે 75% કામ એનું, ત્યારે યોગક્ષેમમ વહામ્યહમ, એ કામ મારું એમ. એટલે બધી, પણ અહીં તો એ પણ નથી કહેતા. આ તો આ બધું કરશે ત્યારે એને તાપો કષ્ટ નહીં પહોંચાડે, આટલું થશે. હે સાધ્વી, આવા સર્વસંગ પરિત્યાગી મહાપુરુષ જ સાધુ હોય છે.
તમે એમના જ સંગની ઈચ્છા કરવી તમારે કરવી જોઈએ, કારણ કે એ આસક્તિથી ઉત્પન્ન બધા જ દોષોનું હરણ કરી લેનારા છે. સત્પુરુષોના સમાગમથી મારા પરાક્રમોનો યથાર્થ જ્ઞાન કરાવનારી તથા હૃદય અને કાનોને પ્રિય લાગનારી કથાઓ થાય છે. એમનું સેવન કરવાથી શીઘ્ર જ મોક્ષ માર્ગ પ્રત્યે શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિનો ક્રમશઃ વિકાસ થાય છે. પહેલા શ્રદ્ધા જન્મે મોક્ષ માર્ગ પ્રત્યે, પછી પ્રેમ જન્મે અને પછી ભક્તિ જન્મે. એટલે પ્રેમ ને ભક્તિનો કંઈક ફેર હશે. પછી મારી સૃષ્ટિ વગેરે લીલાઓનું ચિંતન કરવાથી પ્રાપ્ત થયેલી ભક્તિ દ્વારા લૌકિક અને પારલૌકિક સુખોમાં વૈરાગ્ય થઈ જતા મનુષ્ય સાવધાનતાપૂર્વક યોગના ભક્તિ પ્રધાન સરળ ઉપાયોથી સમાહિત થઈને મનોનિગ્રહ માટે યત્ન કરશે. આ પ્રકારે પ્રકૃતિના ગુણોથી ઉત્પન્ન થયેલા શબ્દાદી વિષયોનો ત્યાગ કરવાથી, વૈરાગ્યયુક્ત જ્ઞાનથી, યોગથી અને મારા પ્રત્યે કરવામાં આવેલી સુદૃઢ ભક્તિથી મનુષ્ય મને પોતાના અંતરાત્માને આ દેહમાં જ પ્રાપ્ત કરશે. ટૂંકમાં હું તો કશું જ નહીં કરું. લો, અત્યંત સ્પષ્ટ વસ્તુ છે. ઉદ્ધરેદ આત્માના આત્માનમ. તો તારી જાતે અનાત્માને છોડતો જા, છોડતો જા, છોડતો જા, છોડતો જા, તો હું અંદર બેઠેલો છું આત્મ સ્વરૂપથી, તને પ્રાપ્ત થઈ જઈશ. દેવહૂતિરુવાચ કાચિત ત્વયુચિતા ભક્તિ કીદૃશી મમ ગોચરા યયા પદમ તે નિર્વાણ મંજસાન્વાષ્ણવા અહમ યો યોગો ભગવદ બાણો નિર્વાણાત્મં સ્વયોદિતઃ કીદૃશઃ કતિચાંગાન યતસ્તત્વાવબોધનમ તદેતન્મે વિજાનીહિ યથાહં મંદધીર્હરે સુખમ બુદ્ધ્યેય દુર્બોધમ યોષા ભવદનુગ્રહાત. મૈત્રેય ઉવાચ વિદિત્વાર્થમ કપિલો માતુરિત્થમ જાતસ્નેહો યત્ર તન્વાભિજાતઃ તત્વામ્નાયં યત પ્રવદન્તિ સાંખ્યમ પ્રોવાચ વૈ ભક્તિવિતાન યોગમ. શ્રીભગવાનુવાચ દેવાનાં ગુણલિંગાનામાનુશ્રવિકકર્મણાં સત્વ એવૈકમનસો વૃત્તિઃ સ્વાભાવિકી તુયા અનિમિત્તા ભાગવતી ભક્તિઃ સિદ્ધેર્ગરીયસી જરયત્યાશુ યા કોશમ નિગીર્ણમનલો યથા નૈકાત્મતાં મે સ્પૃહયન્તિ કેચિત મત્પાદસેવાભિરતા મદીહાઃ યેન્યોન્યતો ભાગવતાઃ પ્રસજ્ય સભાજયન્તે મમ પૌરુષાણિ પશ્યन्ति તે મે રુચિરાણ્યંબસन्तઃ પ્રસન્નવક્ત્રારુણલોચનાनि રૂપાણિ દિવ્યાનિ વરપ્રદાનિ સાકં વચં સ્પૃહણીયાં વદન્તિ તૈર્દર્શનીયા વયવૈરુદાર વિલાસહાસેક્ષિતવામસૂક્તૈઃ હૃતાત્મનો હૃતપ્રાણાંશ્ચ ભક્તિઃ અનિચ્છતો મે ગતિમણ્વીં પ્રયુક્તે અથો વિભૂતિં મમ માયા વિનસ્તામ ઐશ્વર્યમષ્ટાંગમનુપ્રવૃત્તમ શ્રિયં ભાગવતીં વા સ્પૃહયન્તિ ભદ્રાં પરસ્ય મે તેષ્ણુવતે તુ લોકે ન કરહિ ચિન્મત્પરા શાંતરૂપે નક્ષ્યન્તિ નો મે નિમિષો લેઢિહેતિઃ યેષામહં પ્રિયમાત્મા સુહૃદ સખા ગુરુસુહૃદો દૈવમિષ્ટમ ઇમં લોકં તથૈવામુમાત્માનમુભયાયિનમ આત્માનમનુયે ચેહ યેરાયઃ પશવો ગૃહાઃ વિસૃજ્ય સર્વાનન્यांश्च મામેવં વિશ્વતો મુખં ભજન્ત્યનન્યયા ભક્ત્યા તાન મૃત્યોરતિપારયે નાન્યત્ર મદ્ભગવતઃ પ્રધાન પુરુષેશ્વરાત.
आत्मनः सर्वभूतानां भयं तीव्रं निवर्तते मद्भयाद्वाति वातोऽयं सूर्यस्तपति मद्भयात् वर्षतीन्द्रो दहत्यग्निर्मृत्युश्चरति मद्भयात् ज्ञानवैराग्ययुक्तेन भक्तियुक्तेन योगिनः क्षेमाय पादमूलं मे प्रविशन्त्यकुतो भयम् एतावानेव लोकेऽस्मिन् पुंसां निःश्रेयसोदयः तीव्रेण भक्तियोगेन मयो मय्यर्पितं સ્થિરમ। દેવહૂતિ કહે છે, ભગવાન આપની સમુચિત ભક્તિનું સ્વરૂપ શું છે અને મારા જેવી અબળાઓને માટે કેવી ભક્તિ યોગ્ય છે જેથી હું સહજમાં જ આપના નિર્વાણ પદને પ્રાપ્ત કરી શકું। નિર્વાણ સ્વરૂપ પ્રભુ જેના દ્વારા તત્વજ્ઞાન થાય છે અને જે લક્ષ્યને વિંધનાર બાણ સમાન ભગવાનની પ્રાપ્તિ કરાવનાર છે તે આપનો કહેવામાં આવેલો યોગ કેવો છે અને એના કેટલા અંગો છે। હે હરે, આ સર્વ આપ મને એ પ્રકારે સમજાવો જેથી આપની કૃપાથી હું મંદમતી સ્ત્રી જાતિ પણ આ દુર્બોધ વિષયને સુગમતાથી સમજી શકું। શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી જેના શરીરથી એમણે સ્વયં જન્મ લીધો છે એ પોતાની માતાનો આવો અભિપ્રાય જાણીને કપિલજીના હૃદયમાં સ્નેહ ઉમટી આવ્યો અને એમણે પ્રકૃતિ આદિ તત્વોનું નિરૂપણ કરનારા શાસ્ત્રનો, જેને સાંખ્ય કહે છે, ઉપદેશ કર્યો। સાથે જ ભક્તિ વિસ્તાર અને યોગનું પણ વર્ણન કર્યું। માતા છે એટલે પ્રેમ હોય, પણ જ્યારે એ તત્વની વાત કરવા માંગે છે મૈત્રેય અને કાત્યાયની, તો યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે કે હું ઘર છોડવા જાઉં છું મૈત્રેય અને કાત્યાયને, અને મૈત્રેય કહે છે કે મહારાજ તમે ઘર છોડો છો જેને માટે એ મને આ સંપત્તિમાંથી મળશે ખરું કે એ હિ આ સ્વ તો આવ બેસ। મૈત્રેય તો પહેલા તો પ્રિય હતી જ મને, પણ અત્યારે મને વિશેષ પ્રિય છે કારણ કે તે અમૃતનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી છે। એમ માતા તો છે જ, પણ માતા જ્યારે તત્વના જ્ઞાનની પ્રાપ્તિ માટે વિનંતી કરતી હશે ત્યારે કપિલજીને કેવી વાલી લાગી હશે કે એમાં આ સાંભળીને એમના મનમાં કપિલજીના હૃદયમાં સ્નેહ ઉમટી આવ્યો અને એમણે એનું વર્ણન કર્યું। ભગવાન કહે છે, માતા જેનું ચિત્ત એકમાત્ર ભગવાનમાં જ લાગી ગયું છે એવા મનુષ્યની વેદ વિહિત કર્મોમાં લાગેલી તથા વિષયોનું જ્ઞાન કરાવનારી કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો બંને પ્રકારની ઇન્દ્રિયોની જે સત્વમૂર્તિ શ્રીહરિના પ્રત્યે સ્વાભાવિક પ્રવૃત્તિ છે એ જ ભગવાનની અહૈતુકી ભક્તિ છે। એટલે કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ભગવાન પ્રત્યે લાગી જાય એ ભગવાનની અહૈતુકી ભક્તિ છે। એ મુક્તિ કરતા પણ વિશેષ છે કારણ કે જઠરાગ્નિ જે પ્રકારે ખાધેલા અન્નને પચાવે છે એ પ્રકારે આ જ કર્મ સંસ્કારોના ભંડાર રૂપ લિંગ શરીરને તત્કાળ ભસ્મ કરી દે છે। જો સૂક્ષ્મ શરીર જ જન્મ મરણનું કારણ બને છે અને આ શરીર છોડીને બહાર જઈએ બીજા જન્મમાં બીજા શરીરોમાં તો સૂક્ષ્મ શરીર જોડે જાય જ છે। તમ વિદ્યા કર્મણી સમન્વારભેતે પૂર્વ પ્રજ્ઞા ચ ઉપાસનાઓ કર્મો અને પૂર્વ પ્રજ્ઞા આ વસ્તુઓ જોડે જ જાય છે। એટલે એમાંથી મુક્ત થવું પડે। શરીરથી ક્રિયાઓ કરીએ પણ શરીરની ક્રિયાઓ તો બંધન કરનારી છે જ નહીં, ન તો મોક્ષ કરનારી છે। જે ભાવનાઓ છે એ બંધન કરનારી છે। એમણે કહ્યું મન બંધન કરે છે, મન મોક્ષ કરે છે। મન એટલે મનની ભાવનાઓ, અંદરના સંસ્કારો, અંદરની વાસનાઓ, જે કઈ વસ્તુઓ અંદર ચાલે છે ઉપાસનાઓ સતત ચાલ્યા કરે છે। પેલાની વાત છે, ઉપાસના સતત ચાલતી જ હોય છે અંદર, કંઈક 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 બસ કોનું શું કરીશું આ ચાલતું હોય ત્યારે પણ મન એની ઉપાસના પોતાની સ્વતંત્ર કરતો હોય પાછું। એટલે કાનને કીધું તારે સાંભળ હું હમણાં ફરી આવું છું, એટલે કાનને ઘેરથી ઉચકીને લઈ આવે અહીં મૂકી દે અને પછી મન ફરવા જાય, કારણ કે એને એની ઉપાસના કરવાની છે ને। અને એ વસ્તુ બંધન ને મોક્ષનું કારણ છે, નહીં કે કાન ક્યાં જાય છે અને શું સાંભળે છે। એટલે એ બદલવા માટે અને જ્યાં જાય છે ત્યાં એને પ્રેમ છે, એટલે ક્યાંક એને પ્રેમ થાય જ્યાં એ જાય તો જ બીજેથી ખસી શકે। અને એટલા માટે એને પ્રેમ કરવો જ। એટલે અંતઃકરણ જો બુદ્ધિ પણ બંધન મોક્ષનું કારણ નથી ને શરીર પણ નથી, અંતઃકરણ કે મન બંધન મોક્ષનું કારણ છે। બુદ્ધિ વેદાંત ભણે છે અને હાથ પગ છે વૈદિક કર્મો કે બહારના કર્મો કરે છે અને મનની કોઈ વ્યવસ્થા જ નથી। એટલે જે વસ્તુ મનમાં જશે એ કામ કરશે, વેદાંત જો અહીં રહેશે તો એ પણ કામ નહીં લાગે અને કર્મો ઇન્દ્રિયોમાં રહેશે તે પણ કામ નહીં લાગે। એ જ્યારે બંનેની જોડે ભક્તિ જોડાશે તો કર્મયોગ બનશે કે બુદ્ધિ પણ યોગ બનશે। અને એટલા માટે અંતઃકરણ જે પ્રકારની તૈયારી કે આસક્તિ કરશે એના આધારે એની બધી પ્રવૃત્તિ ત્યાં જશે। હા,
આ કાન અહીં સાંભળીને જે પુણ્ય કરશે ને એ પુણ્ય ક્યાં જશે ખબર છે? અંતઃકરણ જેની ઉપાસના કરશે એમાં એ પુણ્ય જશે. અહીં બેઠું બેઠું અંતઃકરણ જેની ઉપાસના કરશે ત્યાં આ કાનથી કથા શ્રવણ થયાનું પુણ્ય એની પૂર્તિમાં જતું રહેશે. અને એટલા માટે અંતઃકરણને જોડવું એ જ અત્યંત અનિવાર્ય વસ્તુ છે. એટલે એમણે કહ્યું કે જો જઠરાગ્નિ જેવી રીતે ખાધેલા અન્નને પચાવે છે તેવી રીતે કર્મ સંસ્કારોના ભંડારરૂપ લિંગ શરીર એને તત્કાળ ભગવાનની ભક્તિ એટલે કે કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ભગવાનમાં જોડાય એ એને લિંગ શરીરને ભસ્મ કરે છે. મારી ચરણ સેવામાં પ્રીતિ રાખવાને માટે અને મારી જ પ્રસન્નતાને માટે સમસ્ત કાર્ય કરનારા કેટલાય ભાગ્યશાળી ભક્ત જે એકબીજા સાથે મળીને પ્રેમપૂર્વક મારા જ પરાક્રમોની ચર્ચા કર્યા કરે છે. મારી સાથે એકીભાવ સાયુજ્ય મોક્ષની ઈચ્છા પણ કરતા નથી. બસ સુખમ શયાના નિલયે જેપી નામાની વિષ્ણો પ્રવદંતી મર્ત્યાહ ગૃહે ગૃહે ગોપ વધુ કદંબાહ સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. એમને ક્યારે દર્શન થાય એને એ તો 24 કલાક આમ સામે હોય તો કે ના હોય તો એક જ કામ છે, ગોવિંદ દામોદર માધવેતી, ગોવિંદ દામોદર માધવેતી. એમને બીજું કશું કામ, હજારો પ્રવૃત્તિ હોય તો બિચારી સ્ત્રીઓ ક્યારે ભજન કરે? એને કઈ કામ જ નહીં. ગોવિંદ દામોદર માધવેતી કેવું સુંદર હશે ને. એટલે બધા સાથે મળીને મારી સાથે, અને એમને સાયુજ્યની પણ ઈચ્છા નથી, બધા ભેગા થાય તો આ જ કામ કરે છે. ગોવિંદ દામોદર માધવેતી. હે માતા, એ સાધુજન અરુણ નયન અને મનોહર મુખારવિંદથી યુક્ત મારામાં પરમ સુંદર અને વરદાયક દિવ્ય રૂપોની ઝાંખી કરે છે અને એમની સાથે સપ્રેમ સંભાષણ પણ કરે છે, જેને માટે મોટા મોટા તપસ્વીઓ પણ લાલાયિત રહે છે. તપસ્વીઓ રાહ જોઈ ભગવાનનું દર્શન થાય, અરે આ ભક્તો તો મારી જોડે બધું કરી લે છે. દર્શનીય અંક પ્રત્યંગ ઉદાર હાસ વિલાસ મનોહર ચિતવન અને સુમધુર વાણીથી યુક્ત મારા આ રૂપોની માધુરીમાં એમનું મન અને ઇન્દ્રિયો ફસાઈ જાય છે. આવી મારી ભક્તિ ન ચાહવા છતાં પણ એમને પરમ પદની પ્રાપ્તિ કરાવી દે છે. એમનું મન મારામાં જબરદસ્તી ફસાઈ ગયું છે. એમને મોક્ષ જોઈએ કે ના જોઈએ, મુક્ત જ છે અત્યારે. એને કશું જોઈતું નથી, એ તો મુક્તિ છે, બીજું શું જોઈએ છે? અવિદ્યાની નિવૃત્તિ થઈ જતા જો કે એ હું માયાપતિના સત્યાદિ લોકોની ભોગ સંપત્તિ ભક્તિની પ્રવૃત્તિ પશ્ચાત સ્વયં પ્રાપ્ત થનારી અષ્ટસિદ્ધિ અથવા વૈકુંઠ લોકોના ભગવદીય ઐશ્વર્યની પણ ઈચ્છા નથી કરતા. તથાપિ મારા ધામમાં પહોંચતા એમને બધી વિભૂતિઓ સ્વયં પ્રાપ્ત થઈ જાય છે. જેમને એકમાત્ર હું જ પ્રિય આત્મા, પુત્ર, મિત્ર, ગુરુ, સુહૃદ અને ઇષ્ટદેવ છું. એ મારા જ આશ્રયમાં રહેનારા ભક્તજનો શાંતિમય વૈકુંઠ ધામમાં પહોંચીને કોઈ પ્રકારે પણ એ દિવ્ય ભોગોથી રહિત થતા નથી, ન એમને મારું કાળચક્ર પણ ગ્રસી શકે છે. સત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. બધું તમે, પછી આમ થોડું થોડું તમે, બાકીનું બધું ત્યાં, એવું બધું નથી હોતું. મારું જે ગણો તે બધું તમે જ છો. હા, એવું જરા એમને આગ્રહ છે કે બધું જ હું હોવો જોઈએ, પણ જરા જરા અંચય કરો એ એમને નથી ભાવતો. માતાજી, જે લોકો આ લોક પરલોક અને આ બંને લોકોમાં સાથે જનાર વાસનામય લિંગ દેહને તથા શરીર સાથે સંબંધ રાખનારા જે ધન, પશુ અને ઘર વગેરે પદાર્થો છે એ બધાને અને અન્ય સંગ્રહોને પણ છોડીને અનન્ય ભક્તિથી સર્વ પ્રકારે મારું જ ભજન કરે છે, એમને હું મૃત્યુરૂપ સંસાર સાગરથી પાર કરું છું. આપણે કહ્યું એમ કે પૂર્વ શરતો ઘણી છે, બહુ શરતો છે ભજન કરવાની અને પાર થવાની. એટલે ભજન આખો દોડ તો કરવું છે, પણ પૂર્વ શરત કે પ્રિસિડેડ બાય, પહેલા શું આટલું બધું પહેલા થઈ ગયું છે, પછી ભજન કરો તો ભગવાન કેવું મુક્ત કરવું ખરો. એટલે આલોક અને પરલોક બંને. હા, વાસનામય લિંગ દેહ એ તો સૂક્ષ્મ શરીરને છોડ્યું, એટલે કે મનને છોડ્યું. અને પછી ધન, પશુ, ઘર વગેરે પદાર્થો, બાકીના સંગ્રહો, ટૂંકમાં સુખ અને સલામતીના જે સાધનો આલોક અને પરલોકમાં ગણાતા હોય એ બધા જ છોડ્યા છે. સુખ અને સલામતી, મારું સુખ પણ નારાયણ છે, મારી સલામતી પણ નારાયણ છે. રાજી હે હમ ઉસી મેં જિસમે તેરી રજા હે. તો ભૂખ્યા મારે તો ભજન તો કરવા જઈને ભૂખ્યા મરીશું તો એની મરજીની વાત છે. ભૂખ્યા રાખે તો ભૂખ્યા રાખે, બીજું શું. પ્રેમ કર્યો, લગ્ન કરવા ગયા તો કેટલા જોખમો લીધા જ ને લોકોએ. તો નારાયણ માટે એટલું ના થઈ શકે, એમાં શી મોટી વસ્તુ છે? કઈ વાત નહીં, ભૂખ્યા રહી જઈશું, રસ્તા પર સોઈ જઈશું, એને જે કરવું હોય. હાજી, હસ તો ગરમી પડે તો ગરમીમાં જઈશું, તાપ લાગશે જી. ઇટ મેક્સ એ લોટ ઓફ થિંગ.
આ 4 વાગે આવવું એ કઈ મજાક છે જ નહીં. આટલા તાપમાં મને બહુ જ ચિંતા હોય છે કે બધાને કેવો તાપ લાગે છે, હું સમજુ જ છું. પણ એ નારાયણ નોંધ નહીં રહેતો. સગવડ ને ભજન એક વસ્તુ છે અને અગવડ ને ભજન બીજી વસ્તુ છે. અને ભગવાનને સમજ પડતી જ હોય છે કે જો સગવડ હોય, બધું બરાબર હોય, આનું આ થાય, પેલાનું પેલું થાય, બધું જ બરોબર સચવાઈ જાય તો ભજન એ કરું. બાકી જો જરાક કશું પણ તો બસ તૈયાર જ છે ને, કંઈક નાનું મોટું થયું કે બંધ કરવા તૈયાર છે. બધું બરોબર હોય, આજે કોઈ પ્રકારનું એન્ગેજમેન્ટ નથી, કોઈ કશું જ નથી, ચાલો ત્યારે આજે હાજરી પુરાઈ દઈએ ભાગવતની અંદર. તો ભગવાન એવું તેવું ફાવતું નથી. એ કહે છે કે હું એટલે હું જ હોવો જોઈએ. બીજું કશું આમ જરા અંચઈ હોય, જરા ખાનગી બીજી ભાઈબંધી હોય, એવી એને અદેખાઈ ગણી છે. એટલે કોઈ પણ પ્રેમ બીજો ચલાવી લેવા માંગતો જ નથી. એક અને એક માત્ર ને માત્ર નારાયણ, મારો મા બાપ સખાય, મારું સુખ સલામતી બે જે રહી ત્યાં સુધી આ ઇન્દ્રિય વિષયમાં જ રસ રહેવાનો છે. વાત એવી છે કે સુખ અને સલામતી જ્યાં દેખાય એને મેળવવાનો પ્રયત્ન ચાલે છે. એને યોગ અને ક્ષેમ મેળવવાનો અને રક્ષણ કરવાનો. જ્યાં સુખ સલામતી હોય એને મેળવવાનો પ્રયત્ન થશે, એને રક્ષણ કરવાનો પ્રયત્ન થશે. તો કાં તો અનાત્મામાં હોય ને કાં તો આત્મામાં હોય. અનાત્માનો એક અંશમાં સુખ સલામતી હોય તો આત્મામાં કેવી રીતે હોઈ શકે? એટલે પૂરેપૂરું સ્વપ્ન છૂટે તો જ જાગ્રત થાય ને, એવી વાત છે એમને. એટલા માટે હું સાક્ષાત ભગવાન છું, પ્રકૃતિ અને પુરુષનો પણ પ્રભુ છું, તથા સમસ્ત પ્રાણીઓનો હું આત્મા છું. મારા સિવાય બીજા કોઈનો આશ્રય લેવાથી મૃત્યુરૂપ મહાભયથી છુટકારો મળી શકતો નથી. ભીષાસ્માદ વાતફ પવતે ભેષો દેતી, આ બધા જ ઉપનિષદોના મંત્રો. મારા ભયથી આ વાયુ ચાલે છે, મારા ભયથી સૂર્ય તપે છે, મારા ભયથી ઇન્દ્ર વર્ષા કરે છે, અગ્નિ બળે છે, અને મારા જ ભયથી મૃત્યુ પોતાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે. યોગીજનો જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભક્તિ યોગના દ્વારા શાંતિ પ્રાપ્ત કરવાને માટે મારા નિર્ભય ચરણ કમળોનો આશ્રય લે છે. સંસારમાં મનુષ્યને માટે સૌથી મહાન કલ્યાણની પ્રાપ્તિ આ જ છે કે એનું ચિત્ત તીવ્ર ભક્તિ યોગ દ્વારા મારામાં લાગીને સ્થિર થઈ જાય. જે બહુ જ આ ભાગવત અને નિરોધ લીલા આવશે આગળ, તો ચિત્તનો નિરોધ એ સૌથી મોટી અને અનિવાર્ય જરૂરિયાત છે. એટલે કે છે બીજું જે કરવું એ કરે, એનું ચિત્ત મારામાં લાગી જાય એ સૌથી મહાન આવશ્યકતા છે. એ કલ્યાણ પ્રાપ્તિનું મહાન સાધન છે. એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંધે કાપિલેયોપાખ્યાને પંચવિંશોऽધ્યાયઃ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન